Namaste Shivsha. Welcome students to online session of Personal Selling and Salesmanship Part 1. આજે આપણે સ્ટડી કરશું યુનિટ નંબર 1. કન્ટિન્યુ કરશું પાર્ટ 5. આજનો ટોપિક છે મેથડ્સ ઓફ પર્સનલ સેલિંગ ઓર આપણે કહેવાય ડિસ્ટ્રીબ્યુશન ટેકનિક્સ. શું કહેવાય છે? એક્સપ્લેન ધ મેથડ્સ ઓફ પર્સનલ સેલિંગ મીન્સ ડિસ્ટ્રીબ્યુશનની સેલિંગ ટેકનિક્સ કાં તો સેલિંગ ટેકનિક્સ કહીએ, રાઈટ? તો બેઝિકલી સેલ્સ ટેકનિક્સ છે એ બે ટાઈપની હોય છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ મેથડ. આપણે બે જોશું આ સેશનમાં વન બાય વન. સેલિંગ મેથડની વાત કરીએ. સેલિંગ મેથડમાં the manner in which the manufacturer uses the channel for dispatching the goods to the end users for manufacturing center is called personal selling method or distribution path. હવે સેલિંગ મેથડ કેને કહેવાય એની વાત કરી છે. એટલે કોઈ પણ મેન્યુફેક્ચર પોતાના ગુડ્સ ડિસ્પેચ કરે છે, રાઈટ, આપે છે ટુ ધેર એન્ડ યુઝર, એને આપણે શું કહેશું? સેલિંગ મેથડ ઓર ડિસ્ટ્રીબ્યુશન path. In order to make the product available to the customer, the mode of distribution adopted is called the distribution channel or intermediaries. હવે શું કહે છે કે જે પણ મોડ સિલેક્ટ કરવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે, રાઈટ, પ્રોડક્ટ મેન્યુફેક્ચરથી કસ્ટમરની પાસે આવે છે થ્રુ વેરિયસ મોડ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, એને આપણે કહીએ છીએ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સ ઓર ઇન્ટરમીડિયેટરીઝ, એટલે મિડલ પર્સન્સ. નેક્સ્ટ, sales means a transfer of ownership from the producer to the consumer. સેલ્સ એટલે જેમાં ઓનરશિપ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ મેન્યુફેક્ચરરનું પ્રોડક્ટ છે, રાઈટ, તો કસ્ટમરે ખરીદી લીધું પ્રોડક્ટ, તો એ કસ્ટમરનું થઈ ગયું. એટલે શું કીધું છે? સેલ્સ એટલે ઓનરશિપની ટ્રાન્સફર કરી કહેવાય, રાઈટ. Distribution enables to pass on the goods from the producers to the consumer. In this manner, sales and distribution is linked. શું કે છે? ડિસ્ટ્રીબ્યુશન શું છે? એ પણ એક મીડિયા છે જેના થ્રુ તમે તમારા ગુડ્સ કસ્ટમર્સની પાસે પહોંચાડી શકો છો. એટલે આપણે કહી શકીએ સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન છે they are linked with each other. હવે આપણે સેલિંગ ટેકનિક્સ શું છે એ જોઈ. હવે આપણે જોઈએ છીએ એના બે ટાઈપ્સ, એટલે કે ડાયરેક્ટ મેથડ અને ઇનડાયરેક્ટ મેથડ, રાઈટ. હમણાં આપણે ચાર્ટમાં જોયું તો બે ટાઈપની મેથડ્સ છે, તો આપણે વન બાય વન બે મેથડ જોશું. પહેલા આપણે જોઈએ છીએ ડાયરેક્ટ મેથડ. In the method, the producers directly contact the customers without adopting intermediaries or channel of distribution. આમાં પ્રોડ્યુસર છે એ ડાયરેક્ટલી કસ્ટમરની સાથે કનેક્ટેડ છે. એકેય ટાઈપના મિડલ પર્સન આમાં ઇન્વોલ્વ થતા નથી. There is direct connection between producer and customers. એને શું કહેશું? ડાયરેક્ટ મેથડ ઓફ ડિસ્ટ્રીબ્યુશન or direct method of selling technique. With direct method માં very first આપણે જોઈએ છીએ that is sales by personal contact. This is the oldest and most popular method of sales, right?
આ સેલ્સની જૂનામાં જૂની અને પોપ્યુલર મેથડ છે. પર્સનલ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ કોન્ટેક્ટ કેન બી ડન ઇન 2 ways. પર્સનલ ઇન્ડિવિડ્યુઅલ કોન્ટેક્ટ આપણે બે રીતે જોઈ શકીએ છીએ. પહેલું કાઉન્ટર સેલ્સમેન અને સેકન્ડ ઇઝ ટ્રાવેલિંગ સેલ્સમેન. લેટ અસ સી પર્સનલ કોન્ટેક્ટ બાય કાઉન્ટર સેલ્સમેન શું છે. Big constitute do sales through its sales office. A salesman is kept at the counter. Customers come to the salesman. The duty of a salesman is to greet customers, show them product, and help customers to select the product. એટલે શું કહે છે કાઉન્ટર સેલ્સમેન કેવા પર્સન કહેવાય કે ભાઈ મોટી મોટી કંપનીઓ વાળા શું છે એના પોતાના સેલ્સ ઓફિસર રાખે છે. હવે ઈ સેલ્સ ઓફિસરને ઈ કાઉન્ટર ઉપર બેસાડે છે, રાઈટ. કાઉન્ટર ઉપર બેસાડીને કોઈ પણ કસ્ટમર છે, રાઈટ, ઈ આવે તો એને તમે પ્રોડક્ટ દેખાડવાનું કહે છે. એટલે શું કહે છે અહીંયા સેલ્સ પર્સન છે કાઉન્ટર ઉપર એના સેલ્સમેન ને રાખે છે. જેમ કે મારુતિ સુઝુકી નો શોરૂમ હોય તો એ કાઉન્ટર સેલ્સમેન, ત્યાંના સેલ્સ પર્સન છે કેવા કહેવાય કાઉન્ટર સેલ્સમેન. કાઉન્ટર ઉપર કોઈ આવીને એમ કે મને કાર જોવી છે, રાઈટ, તો તમે એને દેખાડો છો. એટલે કસ્ટમર તમારી પાસે સેલ્સમેન પાસે આવે છે અને એ લોકોની ડ્યુટી શું છે તો સેલ્સમેન ને ગ્રીટ કરું, સોરી કસ્ટમર્સ ને ગ્રીટ કરું, રાઈટ. જે પણ કસ્ટમર્સ આવે છે એને તમે આવકારો આપો છો. પછી એને શું કહો છો કે ભાઈ તમને કેવા ટાઈપના પ્રોડક્ટ જોઈએ છે, રાઈટ, તમે એને પ્રોડક્ટ દેખાડો છો. પ્રોડક્ટ દેખાડો છો એને હેલ્પ કરો છો પ્રોડક્ટ સિલેક્શન્સમાં, રાઈટ. તો આ બધા કાઉન્ટર સેલ્સમેન ના ફંક્શન્સ કહેવાય. હવે રિટ્સેક ફોર્મ્યુલા છે જે આપણે હર્બર્ટ કેસલની જોઈ હતી, રાઈટ. ઈ પણ એક સેલ્સ પર્સને યાદ રાખવી જોઈએ, મસ્ટ રિમેમ્બર, રાઈટ. કારણ કે ઈ બધા સ્ટેજીસ થ્રુ જ સેલ્સ પર્સન પાસ આઉટ થાય છે. salesperson as well as customers pass out through that stages. Next છે બીજી મેથડ છે ડાયરેક્ટ કોન્ટેક્ટ બાય ટ્રાવેલિંગ સેલ્સમેન. ટ્રાવેલિંગ સેલ્સ પર્સન છે એટલે સેલ્સમેનને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે સેલ્સ કરવા માટે, કસ્ટમર ફાઇન્ડ આઉટ કરવા માટે. Where consumers are spread through a vast geographical area, the firm decides sales territories and sends salesmen to each territory whose main activity to attract attention of customers, show the product, arouse interest within the customer, solves customers' objections, right. શું કહે છે કે કોઈ પણ કસ્ટમર્સ છે એને ગોતવા, રાઈટ. કસ્ટમર્સ છે જિયોગ્રાફિકલ વાઇડ જિયોગ્રાફિકલ એરિયામાં તમને જોવા મળે છે, ઘણી બધી જગ્યાએ હોય છે કસ્ટમર. એટલે અહીંયા સેલ્સ પર્સનને અલગ અલગ ટેરિટરી એટલે કે અલગ અલગ એરિયા સોંપવામાં આવે છે અને એ એરિયામાં જઈને એને સેલ્સ એક્ટિવિટીઝ કરવાની રહે છે. કસ્ટમરને ફાઇન્ડ આઉટ કરવા પડે છે, એ લોકોને કસ્ટમરનું અટેન્શન જનરેટ કરવું પડે છે, રાઈટ. અને કસ્ટમરને પ્રોડક્ટ દેખાડવાનું એવી રીતના એમ દેખાડવાનું કે સામેવાળા કસ્ટમર્સને તમારા પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટ જનરેટ થાય, રાઈટ. એ કઈ ટાઈપની ક્વેરીઝ હોય રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ તો તમે એને સોલ્વ કરી શકો, રાઈટ. એટલે એ લોકોને ઓબ્જેક્શન્સ હોય તો એ ઓબ્જેક્શન્સને પણ દૂર કરવા પડે છે. The various stages in the selling process have been taken care of already, right. બધા સ્ટેજીસનો આપણે સારી રીતે ધ્યાન રાખવું જોઈએ જેથી સેલ્સ એક્ટિવિટીઝ છે ઇઝીલી કન્ડક્ટ થઈ શકે. Traveling salesmen do not provide delivery of goods except costly item if any. They only receive or takes in order. The main office arranges for the delivery of product. અહીંયા તમે સેલ્સમેન છે ટ્રાવેલિંગ સેલ્સમેન, રાઈટ. જેમ કે MR છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, રાઈટ. તો
તો એ સેલ્સમેન જ થયા એક ટાઈપનું ટ્રાવેલિંગ સેલ્સમેન, જે અલગ અલગ જગ્યાએ જઈને એના મેડિસિન્સનો ડેમો દે છે અને પ્રોડક્ટ વિશે તમને કહે છે, રાઈટ. એટલે ટ્રાવેલિંગ સેલ્સમેન શું કરે છે, અહીંયા પ્રોડક્ટની બધી ઇન્ફોર્મેશન્સ આપે છે, રાઈટ, અને ડિલિવરી છે એની કંપની થ્રુ થાય છે. એ લોકો ખાલી ઓર્ડર્સ કલેક્ટ કરીને લે છે. ક્લિયર. સેકન્ડ છે બાય સેલ્સ, ડાયરેક્ટ મેથડમાં બીજી છે સેલ્સ બાય પોસ્ટ મેથડ. એમાં શું કહે છે, અ સેપરેટ રેકોર્ડ ઇઝ કેપ્ટ about potential customers by referring to telephone dictionaries, trade associations, government publications, etc. The sales materials and brochures are sent to potential customers by post. Orders are received from customers also by post. This type of sales techniques originated in America. It is very popular over there. એટલે શું કે છે, સેલ્સ બાય પોસ્ટ ની વાત કરીએ છીએ, રાઈટ. તો અહીંયા અલગ અલગ પોટેન્શિયલ કસ્ટમર્સને આપણે કોન્ટેક્ટ કરીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ ટેલિફોન ડાયરેક્ટરી, પબ્લિકેશન્સ ગવર્મેન્ટની, રાઈટ. પછી આપણે એને સેલ્સ મટીરિયલ, બ્રોશર્સ આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ વિથ પોસ્ટ મીડિયા, રાઈટ. અગર એમને ગમે તો આપણે એની પાસેથી ઓર્ડર કલેક્ટ કરીએ છીએ, રાઈટ. આવી મેથડ છે એ અમેરિકામાં મોસ્ટલી પોપ્યુલર મેથડ છે. Third is sales by telephone equipments and public interface. એમાં શું કહે છે, telephonic sales is not prevalent in India except for the futures trade. Right? Telephonic sales છે એ આપણે generally prefer નથી કરતા, right. આ method પણ અમેરિકામાં વધારે adopted છે, right. The system is very developed in America. In this technique, even the demerits of postal systems are represent, right. Demerits of postal system પણ તમને જોવા મળે છે. Everybody does not have a telephone, so like postal system, personal contact is not possible. હવે પછી આમાં એક ડીમેરિટ શું છે કે ભાઈ બધાય પાસે ટેલિફોન ન હોય તો પર્સનલ કોન્ટેક્ટ જેમ બધાની ઘરે કરી શકીએ છીએ એ પોસિબલ થતું નથી, રાઈટ. જેની પાસે ટેલિફોનિક આપણો કોન્ટેક્ટ નંબર હશે આપણે એને જ કોન્ટેક્ટ કરી શકશું, બીજા કોઈને કોન્ટેક્ટ કરી શકશું નહીં. In America, equipments and machines are responsible for the sales of chocolate, biscuit, magazines, newspapers, etc. The main defect of this technique is that by inserting coin of a specific size, products are made available. હવે equipments ની વાત કરી, રાઈટ. પહેલા ટેલિફોન ની વાત કરી, ત્યાં આપણે equipments ની વાત કરીએ તો અમેરિકામાં બધી જગ્યાએ છે ને, જેમાં આપણે એટીએમ મશીન્સ છે એવા મશીન્સ રાખ્યા હોય, જેમાં તમે કોઈન ઇન્સર્ટ કરો તો તમને બિસ્કિટ, મેગેઝિન્સ, ચોકલેટ, રાઈટ, તમારે જે જોઈએ એ મળે. નેક્સ્ટ છે પબ્લિક ઇન્ટરફિયરન્સ સિસ્ટમ ઇઝ નોટ પ્રિવેલન્ટ ઇન ઇન્ડિયા. એ પણ ઇન્ડિયામાં ફેમસ નથી, રાઈટ. ધ publication system is used when the government sells the goods caught from the smugglers. The seller sells the goods to the buyers who bid the highest price. શું કે છે, પબ્લિકેશન સિસ્ટમ છે, રાઈટ. એ પણ ઇન્ડિયામાં ફેમસ નથી, પણ જનરલી ક્યારે યુઝ કરવામાં આવે છે, જ્યારે કોઈ પણ માલ સ્મગલિંગ થ્રુ તમે પકડો હોય તો એ માલને તમારે ઇન્ડિયામાં વેચવાનો હોય ત્યારે તમે આ મેથડ યુઝ કરો છો, રાઈટ. સેલર સેલ્સ ધ ગુડ્સ ટુ ધ બાયર્સ. હાયર પ્રાઇસમાં સેલ કરવામાં આવે છે ગુડ્સને. હવે અહીંયા direct method complete થાય છે. Next method છે indirect method of selling. In the indirect method, the producer does not directly sell the goods to customer, but sells goods to intermediaries, and such intermediaries sells this is goods to her customer. Spelling mistake છે, GOODS. It is G. Goods, not goods. Okay.
એટલે કે શું કે છે? Sell the goods to the customers, right? ઇનડાયરેક્ટ મેથડમાં કસ્ટમર્સને ગુડ્સ સેલ કરે છે. નંબર 1 બ્રોકર્સની વાત કરીએ તો બ્રોકર્સ ઇનડાયરેક્ટ મેથડ એટલે શું કે મિડલ પર્સનના હેલ્પ થ્રુ તમે અહીંયા પ્રોડ્યુસર અહીંયા કસ્ટમર્સને ગુડ્સ આપે છે વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરમીડિયેટરીઝ. પહેલો ઇન્ટરમીડિયેટરી કોણ છે? તો બ્રોકર્સની વાત કરી. Brokers can be on behalf of the purchaser as well as seller. Purchaser ને seller ની વચ્ચે જે કામ કરે છે on behalf of them, that is brokers. The brokers are familiar with the market situation and customer. Broker છે એ market situation as well as customer ની સાથે familiar છે. As the producer intermediaries, the work is to search for customer, whereas purchase intermediaries seeks for sellers, brokers to come in contact with purchaser and seller, so they can perform functions efficiently that get commission in return for their service provided. Right? Purchaser માટે હોય તો ઈ કોઈ સેલ્સ સેલરની સાથે કન્સર્ન હોય અને પર્ચેઝર જે પણ પર્ચેઝર ના બ્રોકર હોય રાઈટ એ શું કરશે સેલર ના સર્ચ માટે હશે કારણ કે એ પ્રોડક્ટ એને વેચવી છે રાઈટ એને કામ શું છે તો એ બેની વચ્ચે પર્ચેઝર ને સેલર ની વચ્ચે સારી એવી ડીલ થાય એના માટે એ કામ કરે છે અને એના માટે એને શું મળે છે કમિશન મળે છે ક્લિયર હવે નેક્સ્ટ શું કહે છે લેટ અસ સી સેકન્ડ intermediaries. Sorry, a broker is not an independent businessman. Sometimes they also do business activity, right? Independent businessman નથી activities conduct કરે છે compensation લઈને commission ના form right હવે commission agent કોને કહેવાય છે they are such intermediaries who are appointed on behalf of producers, right? Producers ના behalf માં જેને appoint કરવામાં આવે છે એને commission agent કહેવાય છે. When sales take place, at that time, they take their commission share for selling price and give the remaining amount to producer. He is a business intermediary, right? Business માં intermediator person તરીકે work કરે છે, right? જ્યારે sales કરવું હોય, right? Producers ના behalf માં એ કામ કરે છે. એટલે જ્યારે sales થાય છે, right? At that time e commission એમાં એને ચાર્જ કરી દે છે from the selling price itself and giving remaining amount પછી બીજું બધું remaining amount છે એ producer ને ઈ આપે છે clear પછી selling agent this is contractual agreement selling agent છે ઈ contractual agreement છે the producers enters into a contract with an institutions and give monopoly power to sell its goods in specific territories. હવે producers ની સાથે contract માં આવો છો institution ની સાથે right એના પોતાના બધાય powers આપે છે કે ભાઈ એને કયું goods અને કઈ territory માં વેચવું જોઈએ. By this contract the seller becomes free from responsibility of sales. અહીંયા seller છે એ પોતાની responsibility of selling થી free થઈ જાય છે. A fixed rate commission is given to salesman. Salesman ને અહીંયા commission મળે છે. When the agent gets all the selling rights of selling, જ્યારે agent ને બધાય selling right મળે છે sale કરતા વખતે તો the producer good they are called selling agent. જ્યારે producer ના તમામ right sales person ને મળે છે for the aspect of selling તો એવા agent ને આપણે શું કહીએ છીએ તો selling agent કહી છીએ. Such agent have their own sales force. આવા agents છે અને પોતાની sales staff હોય છે. The producers
can concentrate on increasing the productivity. અહીંયા productivity increase થાય એમાં તમારે concentrate કરવું પડે છે. The cost of distribution and advertisement can be reduced. Cost of distribution and advertisement શું થાય છે અહીંયા reduce થાય છે. Fourth type આપણે જોઈએ, that is sales by wholesaler. Wholesaler કેને કહેવાય? જે બલ્કમાં લે છે ને બલ્કમાં વેચે છે, right? Simple terms માં. Wholesaler are the intermediaries between the producers and retailer. The wholesaler perform all the activities and functions of sales. Wholesaler purchase goods in bulk quantities and sell it to the retailers in small quantities. શું કહે છે? બલ્કમાં જે પરચેઝ કરે છે અને રિટેલર્સને પણ સેલ કરે છે in somewhat little proportions, right? તો બલ્કમાં આપે લે છે અને બલ્કમાં વેચે છે એના રિટેલર્સને, એને શું કહેશું? હોલસેલર કહેશું. એક લિંક તરીકે વર્ક કરે છે પ્રોડ્યુસર અને રિટેલરની વચ્ચે, જે સેલ્સ એક્ટિવિટીઝને ઇઝીલી કમ્ફર્ટેબલી ફંક્શન કરવામાં હેલ્પ કરે છે. The wholesaler have to compete against those companies who directly sells the product to consumers. On the other hand, chain stores, shops, cooperative institutions, etc. can start purchasing in large quantities. Wholesaler ની વાત કરી, જે સેલ્સ કરે છે, right? એના સિવાય શું કહે છે? ચેન સ્ટોર્સ, શોપ્સ, કોઓપરેટિવ ઇન્સ્ટિટ્યુશન્સ, એ પણ લોકો લાર્જ ક્વોન્ટિટીઝમાં પરચેઝ કરે છે. નેક્સ્ટ આવે છે સેલ્સ બાય રિટેલર્સ. રિટેલર્સ એટલે છે જે બલ્કમાં પરચેઝ કરાય છે પણ સ્મોલ ક્વોન્ટિટીમાં, સિંગલ ક્વોન્ટિટીમાં એના કસ્ટમર્સને આપે છે. Retailers purchase the goods from the wholesaler. Wholesaler પાસેથી goods purchase કરે છે and sell it to the customers, અને customers ને આપે છે. The producers also directly sells the goods to the retailers. ઘણીવાર એવું પણ હોય કે producers છે એના goods છે એ directly retailer ને આપે. For example, Lipton India sells its tea directly to retailers who are actually users. Actual users, right? એટલે લિપ્ટન વાળા છે એ પોતાને પ્રોડક્ટ ડાયરેક્ટલી રિટેલર્સ ને આપે છે. If the producers directly sells the goods to retailers, then the wholesalers margins can be cut. પ્રોડ્યુસર હોલસેલર ની બદલે સીધું રિટેલર ને આપી દે તો એ માર્જિન છે એ કટ થઈ જાય છે, રાઈટ? એટલે પ્રોફિટ વધારે મળી શકે છે. A lot of information is collected about the changing customers' trends, taste, and fashions. With the help of the technique and effective sales plan, program can be successfully implemented, right? આપણે કસ્ટમર્સ ને પણ ઇન્ફોર્મેશન તમને ઇઝીલી મળી જાય છે રિટેલર્સ પાસેથી. કસ્ટમર્સ ટ્રેન્ડ્સ, એની ટેસ્ટ, અત્યારના શું ફેશનમાં છે, બધું તમને અહીંયાથી જાણવા મળે છે અને સક્સેસફુલી તમે સેલ્સ એક્ટિવિટીઝ કન્ડક્ટ કરી શકો છો. If the producers wants to directly sell the goods to retailer, then he has to keep a long sales force. જો તમારે ડાયરેક્ટલી ગુડ સેલ્સ કરવા હોય રિટેલરને તો તમારો સેલ્સ સ્ટાફ થોડોક વધારે હોવો જોઈએ. This is costly and it is difficult to maintain selling efficiency also. મેથડ છે ડાયરેક્ટ રિટેલર્સ ને આપવું એ કોસ્ટલી મેથડ છે અને એફિશિયન્ટલી તમારે એને મેન્ટેન કરવી પડે છે. Contacts have to be maintained with many retailers. Retailers ની સાથે તમારે ઘણા બધા contacts છે મેન્ટેન કરવા પડે છે. But still, this technique is very useful from the consumer point of view. Next method આપણે જોઈએ છીએ, that is departmental stores. These shops are the part of the retail outlets, right? Retail outlet no એક part છે, that is departmental store. Under one roof, એક જ જગ્યાએ તમને ઘણા બધા products જોવા મળે છે. Various products are sold with a different
કમ્પાર્ટમેન્ટ્સ રાઈટ અલગ અલગ પાર્ટ્સમાં જોવા મળે છે કમ્પાર્ટમેન્ટ્સમાં જોવા મળે છે અને તમે શું કહેશો ડિપાર્ટમેન્ટલ સ્ટોર Generally, such stores are centrally located in cities. Citiesમાં વધારે જોવા મળે છે. They keep stock of many goods. Services is considered to be more important. અહીંયા સર્વિસ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરવામાં આવે છે. A good customer's base can be received. Thus, such shops are identified and selected to attract a huge customer's response, right? જે તમને ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ જોવા મળે એને તમે શું કહેશો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ કહો છો રાઈટ એમાં સારો કસ્ટમર્સ રિસ્પોન્સ તમને જોવા મળે છે કારણ કે એક જ જગ્યાએથી તમને ઘણી બધી ટાઈપના પ્રોડક્ટ્સ જોવા મળે છે તો એ કસ્ટમર્સને જનરલી વધારે અટ્રેક્ટ કરે છે અને એનો રિસ્પોન્સ પણ સારો હોય છે chain stores the management and ownership is one stores are located at different places. All the shops and stores are made to look alike. Generally, the product selected is of definite type like departmental stores. Chain stores have also increased in their recognitions and they are able to attract a good customers base. The next example is Bata Shoe Company, which is seen in everywhere. Chain stores ની વાત કરીએ તો બાટાનો એક example આપ્યો છે. That is enough, right? ચેઇન સ્ટોર્સ લાઈક સરખા ટાઈપના પ્રોડક્ટ ને ક્વોલિટી વાઇઝ પ્રોડક્ટ તમને જોવા મળે છે એવું અહીંયા આ ટોપિક કમ્પ્લીટ થાય છે થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ